હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. તો મિત્રો, આપણે વાત ચાલુ છે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે. અને ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે જોઈ રહ્યા છીએ આધુનિક ભારતનો ઇતિહાસ. આધુનિક ભારતના ઇતિહાસમાં આપણે એક નવા ટોપિકની શરૂઆત કરેલી લાસ્ટ લેક્ચરમાં, જે છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. અને જેમાં આપણે સૌપ્રથમ જે યુરોપિયન પ્રજા ભારતમાં આવેલી જે હતી પોર્ટુગીઝ, એના વિશે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા કે પોર્ટુગીઝો કઈ રીતે ભારતમાં આવે છે, કયા કારણસર આવે છે, કઈ કઈ વસ્તુઓ ભારતમાં લઈને આવે છે અને ભારતમાં કઈ રીતે પોતાની વેપારી સત્તા બનાવે છે અને એ જ પોર્ટુગીઝ પ્રજાને અંગ્રેજો કઈ રીતે દૂર કરી નાખે છે. આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા. હવે આપણે જે આ લેક્ચરમાં જોવાનું છે એ પોર્ટુગીઝ પછી આવનાર બીજી યુરોપિયન પ્રજા, એના વિશે વાત કરવાની છે. તો પોર્ટુગીઝ પછી કોણ આવે છે ભારતમાં? તો કે હોલેન્ડ થી ડચ લોકો ભારતમાં આવે છે. બીજા નંબરે આવનાર યુરોપિયન પ્રજા છે. એના વિશે વાતની શરૂઆત કરીએ આજના લેક્ચરમાં. તો કે 1602 માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે અને આ જ કંપની ભારતમાં વેપાર અર્થે આવે છે. હવે આ કંપની જે છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના નિયંત્રણ માટે હોલેન્ડની સરકારે 17 સભ્યોના એક બોર્ડનું નિર્માણ કર્યું હોય છે અને આ 17 સભ્યો જ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયંત્રણ કરતા હોય છે. અને ઓવરઓલ જો તમને એક વાત જણાવું તો કે કંપની પર ડચ સરકારનું નિયંત્રણ કંઈક વધારે છે. અત્યાર સુધી ભારતમાં ઘણી બધી યુરોપિયન પ્રજાઓ આવેલી છે, બરાબર. આ ડચ પછી પણ ફ્રાન્સ આવશે, અંગ્રેજ આવશે, પોર્ટુગીઝ આવેલી છે, પણ દરેક કંપનીઓ પર અલગ અલગ પ્રકારે સરકાર નિયંત્રણ કરતી હોય છે, ત્યાંની પોતાની સરકાર. અને આ ડચ સરકાર છે એનું કંપની ઉપર નિયંત્રણ ખૂબ વધારે છે. ડચ કંપની અહીંયા આવીને ભારતમાં પણ જો કોઈ સંધિ કરવા માંગતી હોય, જો કોઈ યુદ્ધ કરવા માંગતી હોય, જો કોઈ રાજા સાથે કોઈ પ્રકારનું સમાધાન કરવા માંગતી હોય, તો એને પહેલા તો ડચ સરકાર પાસેથી પરમિશન લેવી પડશે. ડચ સરકાર જ્યારે હોલેન્ડની સરકાર આ કંપનીને પરમિશન આપશે ત્યારે જ કંપની અહીંયા કંઈક અગત્યના નિર્ણય લઈ શકશે. એ સિવાય પોતાની રીતે કોઈ નિર્ણય લઈ શકશે નહીં. તો એક આ વસ્તુ ખાસ અગત્યની છે કે 17 સભ્યોના બોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા અને સરકારનું સારું એવું નિયંત્રણ હતું આ કંપની ઉપર. એનાથી આગળ જે એક વાત કરીએ તો કે આ કંપનીનું મુખ્યાલય ક્યાં હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્યાલય ક્યાં હતું? તો કે બાટવિયા, ઇન્ડોનેશિયા જે આજનો આપણે ઓળખાવીએ છીએ, ત્યાં એનું મુખ્યાલય હતું. અને ત્યાંથી જ લગભગ આસપાસના ઘણા એવા વિસ્તારનું નિયંત્રણ અહીંથી થતું હતું. જેમ કે ભારતમાં પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરતી હતી, જાવા, સુમાત્રાના ટાપુઓ ઉપર એ લોકો વેપાર કરતા હતા, શ્રીલંકામાં વેપાર ચાલુ હતો, એ સિવાય ઇન્ડોનેશિયામાં વેપાર ચાલુ હતો. પણ આ બધાનું જ જે મુખ્યાલય ગણી શકાય એ હતું બાટવિયા, ઇન્ડોનેશિયા. આ સિવાય ભારતમાં કઈ કઈ જગ્યાએ લોકો વેપાર માટે આવ્યા હતા? તો કે મુખ્યત્વે લગભગ ભારતમાં ઘણા એવા વિસ્તારમાં ડચ લોકો વેપાર કરતા હતા. આમ છતાં એમનું મુખ્યાલય ક્યાં હતું? તો કે કોરોમંડલ તટ, તમિલનાડુનો જે આજનો દરિયા કિનારો જે આપણે ગણાવી શકીએ, તમિલનાડુ અને થોડો ઘણો આંધ્રપ્રદેશનો વિસ્તાર, આ જે દરિયા કિનારાના વિસ્તાર તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જે કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે, ત્યાં મુખ્યત્વે ડચ લોકો વેપાર કરતા હતા. અને એમાં પણ એનું પ્રથમ વેપારિક મથક કયા હતું? તો કે મસૂલીપટ્ટનમ ખાતે. તો આ બે ચાર વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે કે ભાઈ મુખ્યત્વે ડચ લોકો વેપાર ક્યાં કરતા હતા? કોરોમંડલ તટ ઉપર, બરાબર. અને એનું પ્રથમ વેપારી કેન્દ્ર હતું મસૂલીપટ્ટનમ. એનાથી આગળ જો એક સ્ટેપ વાત કરીએ તો કે ડચ લોકો મરી મસાલા કરતા વધારે શેમાં ઇન્ટરેસ્ટેડ હતા? તો કે વસ્ત્રના નિકાસમાં. એ લોકોને ક્લોથ માર્કેટિંગમાં અને વસ્ત્રના વેપારમાં વધારે દિલચસ્પી હતી. અને એટલે જ ઘણા ઇતિહાસકારો કહે છે કે ભાઈ ભારતમાં વસ્ત્ર વેપારને પ્રોત્સાહન કોણે આપેલું છે? ડચ લોકોએ. અંગ્રેજોએ નહીં, ડચ લોકોએ એને પ્રોત્સાહન આપેલું છે. તો આ એક ખાસ અગત્યની બાબત છે. હવે આ ડચ લોકો ભારતમાં વેપાર તો કરતા હતા, પરંતુ કેવી રીતના એ લોકોનો સફાયો કરે છે અંગ્રેજો? તો કે 1759 આવતા બેદારાનું યુદ્ધ થાય છે અને આ જ યુદ્ધમાં અંગ્રેજો ડચ લોકોને સંપૂર્ણ હટાવી દે છે. આ યુદ્ધ વિશે વધારે અગત્યની બાબતો છે ઘણી બધી, જે આપણે લેક્ચરમાં જોઈ ગયા છીએ. બંગાળ સામ્રાજ્ય, બરાબર. જો તમને યાદ ના હોય તો ફરીથી એ લેક્ચર એકવાર રિકોલ કરી લેજો બંગાળ સામ્રાજ્યનો. એમાં આના વિશે મેં અગત્યની બાબત કરેલી જ છે, બરાબર. તો આ એક ખાસ યાદ રાખવા જેવી બાબતો હતી ડચ લોકો માટે કે ભાઈ 1602 માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિર્માણ થાય છે, ભારતમાં આવે છે. આ કંપનીને નિયંત્રણ કરવા માટે કેટલા સભ્યો હતા? તો કે 17 સભ્યોનું એક બોર્ડ હતું. કંપની ઉપર લગભગ નિયંત્રણ સરકારનું વધારે પડતું હતું, બરાબર.
બરાબર, હોલેન્ડની સરકારનું. અને આ જ કંપનીનું મુખ્યાલય ક્યાં હતું? બાટવિયા, ઇન્ડોનેશિયા ખાતે. ખાસ અગત્યનો પ્રશ્ન. કંપની મુખ્યત્વે ભારતમાં ક્યાં વેપાર કરતી હતી? તો કે કોરોમંડલ તટ ઉપર મુખ્યત્વે વેપાર કરતી હતી. અને પ્રથમ વેપારી કેન્દ્ર મસૂલીપટ્ટનમ ખાતે. એનાથી આગળ વાત કરીએ તો શેમાં ઇન્ટરેસ્ટ હતો એ લોકોને? વસ્ત્ર નિકાસ અને વસ્ત્રના વેપારમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. અને કઈ રીતે એનું નિકંદન નીકળી ગયું? તો કે 1759 આવતા બેદરાના યુદ્ધમાં અંગ્રેજો લોકોને હટાવી દે છે, એનું નિકંદન નીકળી જાય છે. તો ડચ વિશે આટલી વાત કરવાની હતી. આગળ ચાલીએ. આના પછી કઈ એક પ્રજા આવે છે? યુરોપિયન પ્રજા આવે છે, ડેનિશ. ડેનમાર્ક થી આવેલી આ પ્રજા લગભગ 1616 માં ડેનિશ કંપનીની સ્થાપના થાય છે અને ભારતમાં વેપાર કરવા માટે આવે છે. ભારતમાં મુખ્યત્વે એનું પહેલું વેપારી મથક હોય છે ટ્રંકોબાર, તમિલનાડુ ખાતે. ત્યાં એમનું પહેલું વેપારી મથક બને છે અને વેપારની શરૂઆત થાય છે. સારો એવો વેપાર હોય છે, થોડા ઘણા એમના વેપારી કેન્દ્રો પણ અગત્યના હોય છે, પરંતુ અમુક સમય જતા પોતાના બધા જ વેપારી કેન્દ્રો અંગ્રેજોને વેચી નાખે છે અને ભારતથી લઈ લે છે વિદાય. ટાટા બાય બાય ભારતને કહીને લોકો જતા રહે છે. એટલે આમની સાથે અંગ્રેજો કોઈ યુદ્ધમાં ઉતરતા નથી. લગભગ પોતે આ બધા જ વેપારી કેન્દ્રો અંગ્રેજોને જાતે જ વેચી દે છે અને પોતે અહીંથી જતા રહે છે. તો આ બે યુરોપિયન પ્રજા વિશે આજે વાત કરવાની હતી મિત્રો, અને આમાંથી પણ ઘણા અગત્યના સવાલ નીકળતા હોય છે, બરાબર. તો આટલી માહિતી ખાસ આના વિશે આપણે આજે નોંધવાની હતી. તો જો તમને હવે અમારા લેક્ચર ગમતા હોય તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા વધુ ને વધુ મિત્રો સુધી અમારા લેક્ચરને પહોંચાડો. અને અમારો ફેસબુક પેજની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને પણ લાઈક કરો. ટૂંક જ સમયમાં અમે હમણાં બધું જ મટીરિયલ ફેસબુક પેજ ઉપર પણ અવેલેબલ કરાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, બને ત્યાં સુધી અમારી ચેનલને બીજા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજી યુરોપિયન પ્રજા સાથે. ત્યાં સુધી અમારા વિડિયો જોતા રહો અને જો કોઈ ક્વેરી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો. થેન્ક યુ.